તો આ તરફ વાવાઝોડા અંગે પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। ગુજરાત પર વાવાઝોડાની ખાસ અસર નહીં થાય તેવું પરેશ ગોસ્વામીનું અનુમાન છે। જ્યારે જામનગર, દ્વારકા અને કચ્છના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ પડશે। આગામી 24 થી 36 કલાક ગુજરાતમાં વરસાદ રહેશે તેવી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। અને ખાસ કરીને ગુજરાતના અન્ય વિસ્તારોમાં તેની અસર નહીં વર્તાય, પરંતુ આગામી 24 થી 36 કલાક ભારે વરસાદ રહી શકે છે। કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકામાં ઓરેન્જ એલર્ટની આગાહી, જ્યારે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર પવન અને વરસાદની શક્યતાઓ છે। એની અંદર જોવાનું એ છે કે હજુ પણ 24 કલાક સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને પોરબંદર અને કચ્છના પશ્ચિમ ભાગોની અંદર 24 થી 36 કલાક સુધી હળવા મધ્યમ વરસાદો જોવા મળશે। વરસાદની તીવ્રતામાં એકંદર ઘટાડો થશે, પણ વરસાદો છે હજુ પણ આવનારા 24 થી 36 કલાક સુધી નોંધાશે અને પવનની સ્પીડ પણ થોડીક જોવા મળશે। પણ આ સિસ્ટમ છે એ કચ્છના જખૌ બંદરથી દરિયામાં ઉતરીને આગળ વધશે। 9 વાગ્યા સુધીમાં 30 તારીખે વહેલી સવારે એ જખૌ બંદરથી જેમ દરિયામાં આગળ વધતું જશે એટલે સાયક્લોન બનીને પણ ગુજરાતથી દૂર જતું હશે। એટલે ગુજરાતને બહુ ખતરો નથી। ગુજરાતને ખતરો માત્ર કેટલો છે કે પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર આવનારા 24 થી 36 કલાક સુધી હજી વરસાદ જોવા મળશે।